આજરોજ કાલોલ તાલુકાના વેજલપુર માંગ ધર્મેશ્વર મંદિર પાસે જનસાહસ પત્રકાર સંઘ ગુજરાત દ્વારા મહિલાઓને પંચમહાલ જિલ્લાના મહિલા બાળ વિકાસ અધિકારી દ્વારા મહિલાઓને લગતી તમામ માહિતી જેવી કે મહિલા સ્વાવલંબન યોજના, સંકટમોચન યોજના, વિધવા પેન્શન કેવી રીતે મળે, વહાલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી તથા મહિલાઓને જે અત્યાચાર થતા હોય તેને વિશે પણ કાયદાકીય માહિતી આપવામાં આવી અને મહિલાઓ વધુ જાગૃત થાય અને પોતે પગભર થાય અને સીધો સંપર્ક થાય તેવું જનસાહસ પત્રકાર સંઘ ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સબ એડિટર મહેશ રાઠોડ। બીજું ભરત પોષણ કરતા પછી કોઈ એવું કે ભાઈ ચલો મારા સિમેન્ટનું કંઈક નાની એવી દુકાન ખોલવી છે કે પછી ખાતરની ખોલવી છે, આપણે પશુપાલન સાથે જો સંકળાયેલા હોય તો પશુપાલન માટે પણ આપણે ખરીદી માટે પણ કરીએ છીએ। તો ઘણી એવી યોજનાઓ છે કે જેનાથી તમે પોતાના આર્થિક પરિસ્થિતિ સુધારી શકો છો। હાલ આપણે પરિસ્થિતિ એવું છે કે વસ્તુ આપણે જાણતા નથી, સરકારની જેટલી યોજનાઓ છે એના વિશે જાણતા નથી, એટલા માટે આપણે આનાથી આપણે વંચિત રહીએ। હાલ પરિસ્થિતિ આપણે ઘણી બધી યોજનાઓ એટલી બધી છે કે જે પરિસ્થિતિને આપણે નિર્માણ કરીએ છીએ, આપણે જાણતા નથી, એના લીધે આપણે લાભ નથી લેતા અને એનાથી આપણે દુશ્મન। ધારો કે કોઈ બેન એવા છે કે જેને લાભ લીધો છે, આ તો આપણે રિયાલિટી કરીએ, અહીંયાથી કોઈ અમે ગામડામાં જઈએ તો એક અમારો ફેસ આઉટ છે કે એક બેન એવા છે કે જેને લાભ લીધો છે પણ એની બેનપણી હશે ને એને જ નહીં કહે કે ભાઈ મેં આ લાભ લીધો છે, એવું ઘણા અમારા ફેસ આઉટ છે। તો એવું ના કરવું જોઈએ। તમે લાભ લીધો પેલા આપણે લેવાનો લાભ, એક દ્રઢ નિશ્ચય કરવાનો કે મેં લાભ લેવા સરકારનો લીધો છે તો મારે બીજાને પણ આપવાનો, એવું પેલા તમારે કરો। પેલા પોતે તો લઈ લેવાનો પણ બીજાને પણ આપણે આપવાનો। આપણા સગા છે, સંબંધીઓ છે, મોહલ્લો છે, આપણા કુટુંબીજનો છે, બરાબર, બધાને લાભ મળવો જોઈએ। એવું કોઈ વંચિત ના રહેવું જોઈએ કે આ યોજનાનો લાભ મને ના મળે। તો મહિલા અને બાળ વિભાગની ઘણી એવી યોજનાઓ છે કે તમે આખું વર્ષ લો ને તોય તમે ઓછી પડે અને એટલા બધા ડિપાર્ટમેન્ટ સાથે અમે એક મિશન શક્તિ યોજના હેઠળ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન હબ આખું ઊભું કરેલું છે। આ હબ એવું છે કે મહિલાલક્ષી બધી જ યોજનાઓ અંદર સામેલ છે, મહિલાઓને જેટલા પણ લાભો થાય એ અંદર સામેલ છે। એવું નથી કે થર્ડ પાર્ટી તમને મળે। તમારે કદાચ એવું બને કે કોઈ અહીંયાથી પ્રતિષ્ઠિત કોઈ વ્યક્તિ હોય, એનાથી તમે કોઈ સરકારી ઓફિસર કોઈ જાણતા હોય, બરાબર, અહીંયાથી કોઈ એવા હોય સક્ષમ કોઈ વ્યક્તિ, એ સીધા અમારા જેવા અધિકારીઓને જુએ કે ભાઈ ઓળખે છે એટલે તમારો પાસેથી પૈસા લેશે અને એ પૈસાથી કામ અમારી જોડે મફત કરે છે, બરાબર। જે મફતમાં જ થાય છે એ તમે માટે પ્રેરિત કરો છો। તમે પૈસા એવું નથી કહેતા કે ભાઈ ચલો મારી પાસે આટલા ડોક્યુમેન્ટ છે તો આ સાહેબનો સંપર્ક કરું તો મને સીધો લાભ કેમ ના મળે, પણ આ તમે જ કરો છો। તમે કોઈને 10 રૂપિયા આપશો ને એ તમારી પાસે બીજા 20 રૂપિયાની આશા રાખશે, પણ તમારે કોઈ આવી કોઈ આશા રાખવાની નથી। તમે તેનો તમે સભ્ય બનશો ને, તમે જાગૃત બનશો ને તો જ આ આપણો સમાજ સુધરે, બાકી ના સુધરે। કારણ કે તમે એક વખત આપવાની શરૂઆત કરો તો પેલાને લાલસા થાય કે ભાઈ ચલો મને 10 મળ્યા તો બીજા બેન પાસેથી બીજા લઈ આપે, આપણે એવું કરવાનું નથી। એટલા માટે જ અમે હબ ઊભું કર્યું છે કે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન। આ એક એવું છે કે જેમાં દરેક યોજનાઓ અંદર સામેલ છે, બરાબર છે, દરેક યોજના મળે, દરેક લાભો તમને મળી જાય, એના માટે આ સીધો લાભ મળે। તમારા ડોક્યુમેન્ટમાં કંઈ પણ તમને પ્રોબ્લેમ આવતો હોય તો આ જે ડોક્યુમેન્ટમાં અભાવના કારણે તમને લાભથી વંચિત થઈ જાય, તો આ બધા ડોક્યુમેન્ટમાં તમને ના મળે, સીધો તમને અમે સંપર્ક કરાવીએ અને આ સંપર્ક કરાવીને તમને લાભ અપાઈએ। હવે આ જે આપણે જે મહિલા સ્વાવલંબન યોજનાની વાત કરતા હતા એમાં 2 લાખ સુધીની લોન મળે છે। લોનની સાથે 2 લાખની જો તમને લોન મળે છે એની સામે તમને 60,000 રૂપિયા સબસિડી મળે। એમાં એવું છે કે કેટેગરી વાઇઝ છે, ધારો કે જનરલ કેટેગરીમાં જો આવતા હોય છે તો એમને 60,000, SC/ST માં જો આવતા હોય એમને 70,000 રૂપિયા, અને કોઈ વિકલાંગતાનું કાર્ડ ધરાવતા હોય તો એવા બહેનોને 80,000 રૂપિયા સબસિડી સરકાર આપે છે। એનો ક્રાઇટેરિયા એ છે, ઉંમરનો વર્ગ છે 21 વર્ષથી 65 વર્ષ સુધીની મહિલા આ ફોર્મ ભરી શકે છે, બરાબર। એટલે અનુભવનું જો તમારી પાસે હોય તો તમે ચોક્કસ ભરી શકો છો।
અનુભવ માટે જો તમારે કોઈ હોય કે ભાઈ ચલો કરિયાણાની દુકાન ખોલવી છે તો તમે હોલસેલ વેપારી હોય એની પાસેથી અનુભવનું પ્રમાણપત્ર લખાઈ શકો છો અને એના દ્વારા પણ તમે લોનનું જે છે એની સહાય મેળવી શકો છો અને આ યોજનાનો લાભ તમને મળે. બીજી આપણે વાલી દીકરી યોજના, કદાચ તમને સાંભળ્યો છે તો વાલી દીકરી યોજના. આ વાલી દીકરી યોજના 2/8/2019 થી લાગુ કરવામાં આવી. હવે આ યોજના એટલા માટે લાગુ કરવામાં આવી કે પેલા તો સરકાર તેની ગાઈડલાઈન મુજબ